જયરામાં પીર જય ચેરમાં. તો મિત્રો આપણે દૂધ ભરાવા જતા અને જોઈ શકો તમે મિત્રો બેની પતંગા છે અને આપણે તારી મિત્રો ગયા હતા અને તમને એક એવું વસ્તુ બતાવી દઉં કે તમે જોઈ શું હોય. તો મિત્રો આપણા બ્લોગ અંગાત બનાવી રહેજો. આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ શકો મિત્રો તમે કે વરસાદે કેટલું નુકસાન આવ્યું છે. જુઓ તમે મિત્રો આગળ જઈને બતાવી દઉં. તો જોઈ શકો મિત્રો તમે હમણાં. તો મિત્રો આ છે અકળો પાણીનો. જો મિત્રો બધું અહીંથી પાણી આવ્યું એ બધું મિત્રો હમણાં જાય છે. અને મેં તમને વાત કરી હતી કે મિત્રો જુઓ તમે તો અહીંથી મિત્રો જો આ કેનાલ થોડીક ફૂટી છે એટલે પાણી નીકળેલું છે. જો મિત્રો તમે એટલે મિત્રો આ ખાડો ભરાણો. અને આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જોઈ શકો મિત્રો તમે હમણાં. તો મિત્રો તમને આગળ જઈને થોડુંક હજી બતાવું. તો જોઈ શકો મિત્રો તમે હમણાં. જો મિત્રો આ કેવું પાણી આ 1.5 ઇંચ એકદમ ધોરણો છે. જો મિત્રો અમારે હેડવા માટે સ્પેશિયલ રસ્તો હતો પણ મિત્રો આ વરસાદના કારણે બધે મિત્રો એ ધોરી જો છે. અને હમણાં મિત્રો તમને થોડુંક હજી બતાવી દઉં. તો જોઈ શકો મિત્રો પોતે દરવાજો વાંખવા માટે અર્જુન પાસે જોઈ શકો દરવાજો પોતે વાંખેલા છે. અને હમણાં મિત્રો તમે જોઈ શકો ફટાફટ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. તો જોઈ શકો મિત્રો અહીં તો એકલી બસો પડી છે. જુઓ મિત્રો. અને હમણાં તમે જોઈ શકો મિત્રો તમે. તો મિત્રો આપણે અહીં એક ઈચાણીને આવતી રહી છે પાણીના એટલે એ કાઢવી પડશે મિત્રો. હમણાં જોઈ શકો મિત્રો કેટલો આળો પડ્યો છે. હારીજવાળી બસ જ આવી રહી બેહું નહીં એમાં. તો મિત્રો જો આપણે અહીં કેટલા લાકડા તણી જશે. જો મિત્રો અને આ પાડી નાખ્યું બધું વરસાદે જે મિત્રો પાણી અડી. અને આજના બ્લોગમાં આટલું જ. મળશું ના બ્લોગની હંગાત. જય રમાપીર જય ચેરમાં. खत्म।